મિત્રો, ગીત ગઝલ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. આજે રજૂ કરું છું એક કાવ્ય. એ ખરેખર તો કુદરતની એક ચેતવણી રૂપ છે. આજે આપણે જોઈએ છીએ કે ભારતમાં પણ ઉત્તરાખંડ છે કે પંજાબ છે, જ્યાં પૂર અને વિનાશ એટલા સંકળાયેલા હતા કે લોકોમાં તબાહી મચી ગઈ. ઘરના ઘર તણાઈ ગયા, ખેતરો પાણીથી ભરાઈ ગયા, ઢોર ઢાંખર તણાઈ ગયા, નદીઓમાં પૂર આવ્યા અને વરસાદે માછા મૂકી. આ બધું થવાનું કારણ કદાચ આપણે કુદરત સાથે જે ચેડા કરીએ છીએ અને એક ગુમાન માનવી રાખે છે કે વિજ્ઞાન બધું કરી શકે છે, પણ વિજ્ઞાન કુદરત પાસે પણ લાચાર જ બને છે. તો એ વિચારધારા પર આજનું કાવ્ય છે. માનવી, એની ઈચ્છા અને આકાંક્ષા, પણ કુદરત તો પોતાનું કામ કરી જ જાય છે. તો રજૂ કરું છું મારું કાવ્ય. કુદરત હંમેશા આગળ રહે છે. માનવી તો ઘણું ઈચ્છે, આંબવા ચાંદને સૂરજ. માનવી તો ઘણું ઈચ્છે, આંબવા ચાંદને સૂરજ. ભૂલે જ્યાં એક ડગલું આગળ રહે કુદરત. ભૂલે જ્યાં એક ડગલું આગળ રહે કુદરત. નજર સામે દેખાય નભને ધરતી એકાકાર. નજર સામે દેખાય નભને ધરતી એકાકાર. ના મળે કદી, ના મળે કદી. ભ્રમ નજરનો સર્જાવે કુદરત. ભ્રમ નજરનો સર્જાવે કુદરત. કરી ભેગા તણખલા, કરી ભેગા તણખલા. બનાવે નિજ માળો પંખી. કરી ભેગા તણખલા, બનાવે નિજ માળો પંખી. આંધીના સપાટે, આંધીના સપાટે. તણખલા વિખરાવે કુદરત. તણખલા વિખરાવે કુદરત. ઊભો સુકાની ષડ ઝાલીને. ઊભો સુકાની ષડ ઝાલીને. બસ કિનારો નજર સામે. ઊભો ખલાસી સડ થામીને. કિનારો નજર સામે. ડૂબી એ નાવ, ડૂબી એ નાવ. ક્ષણમાં લાવે સુનામીએ કુદરત. ક્ષણમાં લાવે સુનામીએ કુદરત. માનવી તો ઘણું એ ઈચ્છે, આંબવા ચાંદને સૂરજ. માનવી તો ઘણું એ ઈચ્છે, આંબવા ચાંદને સૂરજ. ભલે ભૂલે જ્યાં એક ડગલું આગળ કુદરત. જ્યાં એક ડગલું આગળ કુદરત. તો મિત્રો, આપણે પણ જે અત્યારે જોઈ રહ્યા છીએ અમુક વિનાશ, એ કંઈ આપણું માનવ સર્જિત નથી. કુદરત એ કારનામું આપણને દેખાડી રહી છે અને ચેતવણી આપી રહી છે કે હજી પણ થોભો, હજી પણ ચેતો, અને જે તમે ધરતી પર આજે કરી રહ્યા છો એ આગળ જતાં વધુ ને વધુ વિનાશ નોતરવાનો છે. મિત્રો, આપણે આ એક ચેતવણી હંમેશા સાંભળતા આવ્યા છીએ, પણ નજરઅંદાજ કરીએ છીએ. ચાલો, કશો વાંધો નથી. આપણી જે ધરતી પર જે આપણી મનોકામના છે એ પૂરી થાય. આવતું અઠવાડિયું તો બસ ઉલ્લાસ અને આનંદનું અઠવાડિયું આવશે. દિવાળી પર્વ આવી રહ્યું છે, તો અગાઉથી એની સૌને શુભકામના. અને મિત્રો, મારું આ કાવ્ય, આ ચેતવણી જરાક પણ તમને અસર કરી ગઈ હોય તો જરૂરથી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક બટન દબાવજો અને પ્રેમપૂર્વક મિત્રોમાં એની વહેંચણી કરજો. ત્યાં સુધી શૈલા મુનશા, બાય બાય ફ્રોમ બરોડા. મળીશું આવતા સોમવારે. બાય, સી યુ.